તો રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા બ્લોગમાં. ને અહીંયા જો નીણ વાટવા આવ્યા હતા, હું વળી પારો સાડાવા આવ્યો. બે પરત વાર લેતા આવે, લગભગ એકાદ પારો વાટવાની છે. એની વાટે એક નહીં. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો તમે હંધાય મજામાં છે, અમે મજામાં, પણ એ માંદા થઈ ગયા છે કાલના. હવે બીજાને કહે તમે હંધાય મજામાં હો, તમારું કરો. એવું છે, કાલ તાવ આવી ગયો ને, જે હરખું નહીં, આમ ખાવાનું નથી પાવતું, મોટું બીજી પાઇપનું આમ એમ થાય કાંઈ ખાવું જ નથી. આમ એવું મારું મોટું મને ન ગમે એવું આવું થાય. કાઠી વાળું એટલે પેટમાં થોડુંક દુખે, ગેસ કોઈ થયું હોય ને, ખાવાનું ભાવતું નથી. અને જોઈએ હવે તાવ રાતે હતો, અત્યારે નથી, લગભગ હવે ધીમે ધીમે હરખું આવી જાય. ખાલી તાવ આવ્યો તો કે ખાવાનું નથી ભાવતું, અઠવાડિયેથી તાવ આવતો તો શું કરું? કાંઈ ન થાય, શું થાય? હાલો રમકડા બનાવો, રમકડા બનાવતા આવડે? પીજો અસલ મજાને આંજુડિયા બનાવી. મેં નથી બનાવી, હું તો જાહેરના બે પારા વાટતી હતી, દેવાંશી બોલાવતી હતી. એમાં એવું છે, દેવા અંજીની ગોયણી કરી હે ને, આજે આપણે દશામાનો છેલ્લો દિવસ છે, એટલે મોટા બા ઉજવવાના છે દશામાના વરા. 5 વરા મહિના હતા ને, તે 5 વરા પૂરા થઈ ગયા, એટલે અમારે હંધાઈને જમવા જવાનું છે અને 10 ગોયણીઓ કરવાની છે. એટલે હંધાઈને અગાવાલાને હંધાઈને તેડાય, એટલે જમણવાર અહીંયા રાખી દતારમાં જાહેર વાટ લે, પછી અમારે અહીંયા હંધાઈને કામ કરવા જવાનું. મોહન ને બા ને એમ પપ્પા બી માંદા, એટલે ઈ કઈ ખાવા આવશે ને. અંજુડી ગોયણી દે, હું મોહન બે જાય એટલે ખાવાનું ગમે ભાવે ખાઈશું એવું નથી પ્રસાદી, પણ જાજુ કઈ ભાવે એવું લાગતું નથી. અને અત્યારમાં કીધા જાહેર ને એવું બધું વાઢી લે ને, હું આજ ચક્કર મારવા કાલ તો આ બાજુ આવ્યો જ નથી, ખેતરમાં હાલવાની તેવડે જ નથી. અને અત્યારમાં જાહેર બાર વાઢ લે ને તો પછી અહીંયા રંધાવા ને એવું બધું જવાનું, રસોઈ કરવા બધા થઈને, બધી ભાઈ થઈને કને કરે રસોઈ, પછી જમવાનું બધા અહીંયા હે. અને દશામાનો સહેલો દિવસ છે, અને આજ લગભગ જાગરણ આજ જ છે ને, આજે જાગરણ વહેલું હોય ને, આપણા દશામાં ને વહેલા 4 વાગે પધરામણી કરવા જઈશું. આપણે આમ ખાયણુંમાં પાણી ને પીરું હોય ને, આપણે થોડું ઘણું કદાચ ત્યાં મીશે તો વિડીયો તમને બતાવશું. દશામાં વહેલા 4 વાગે જાય, એટલે એ તો આ વિડીયોમાં નહીં આવે, પણ આ વિડીયોમાં આપણે અહીંયા કણે બધું બતાવશે. ગોયણી ને અંજીની બધી ગોયણી કરી છે ને, એ શૂટિંગ થાય ને, એટલા માટે અત્યારમાં કીધું આમાં નીણના એવા કામમાં નવરા થઈ જાય ને તો પછી બધું થાય. કે મારે તમારે નકરી ગોયણી થયું, તારે સારા ભાગ કહેવાય. જો પેનજી ઉજ્યો ત્યારે ગોયણી કરી, મની બોને ઉજ્યું ત્યારે ગોયણી કરી, ને મોટા ભાઈ ઉજ્યો એટલે એ ગોયણી કરીને સોડિયું. અમારે અહીંયા ઘણી એવું થઈ ગયું ને કે અમારા ગામમાં સોડિયું ને કોણ એક જો સિંધિયાને 2 સોડિયું ખાલી હતી ને, બીજી તે એક હતી ને. ગોયણી કરવાનું થાય ને તો એક આપણા આખી વાડી અહીંયા ગોયણી કરવા ને, 2 ગામમાં 3 ગોતવાનું થાય, એમ કરીને 5 ગોયણી કરે. અમારે વાડીમાં સોડિયું નથી ને, હવે તો જો આમ રિક્ષા ભરાઈ જાય એટલી સોડિયું છે. હવે ત્યાં ગોયણીઓ ગામમાં ભણવા જાવ એમાં જાજે છોડી હોય રિક્ષામાં. ગેંગ ના હે ને, આપણે અહીંયા વાડીએ સોડિયું ને એકા બીજી નો કે ને, તો એમ કે મને નો ગોયણી કરી. શું છે આ શું કે નવા લુગડા પહેરી લીધા પાડે અંજી અંજી એમ કે. ચાલો વાત લો કહે પછી આઈ લગે મારો એક મન છડાઈ દયો, એટલે હું નાખી આવું હોય પાછી તમારે દેખી મારા કઈ ઉપડશે નહીં. કાંઈ વાંધો નહીં. આપણે જો નેણ બેણ વાટીને ને ઢોરા નેણ હને નાખી દીધી ને થોડીક કાપીને મૂકી દીધી. હવે આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે જવાનું છે રાંધવા. કીધું હવે રસોઈ કરવા જાય. હવે શાક ને બાક કઈ સુધારવાનું હોય, કીધું વહેલા હેર વહી જાય ને માણા જાય કેટલા આવવાનું રાંધવાનું જાજુ થાય છે. અહીંયા જો મારી મમ્મી લાડવા બનાવે છે. દશામાન જમાડવાના હે ને, એટલે લાડવા બનાવવાના હે. છૂટું સુરમું કરી ગઈ મૂકીએ યાર. હવે હે ને આમાં જો કાજુ બદામ હે, આમાં દરાક છે, ઓલું છે પેડકું, કાજુ બદામ ઓલા કરી વાળા ખાંડી તરા મિક્સરમાં. હવે આપણે હે ને આમાં ઘી મૂકી દીધું હું, એટલે એમાં થઈ જાય ને ગોળા હખો આવી જાય ને તાયણી, પછી પેડકું નાખી દેવાનું. મેં ગોળ નાખી દીધો. જો બધું કરવું પડશે એમ. રાણી ફેન મમ્મી બે જો બનાવવા મહિના. રાણી ફેન કારીગર આપણને બહુ ના આવડતું, રાણી ફેન હારું આવડે. એવું કઈ ન હોય. રાણી ફેન લાપસી હારી આવડે. લાપસી આવડે? અમને લાપસી ના તે આવડે. તમને કીધું હું તમને શીખવાડી દઉં.
તમે મને કીધું હું શીખડાઈ દઈ બધી હવે કયો ત્યારે નકારું દેવરી હોય તો કોણ તમને હાલો ને. હા, પેલો એટલે જ ને. હમણાં ઉકળી જઈશ પણ વારે નહીં લાગે ના આ ગોળ ઉકળી જાય ને પછી નાખશું સમય દઈશું હવે બનાવી નાખો. હા એડકું નાખવાનું છે સમજણ પડે હા હાલ જો ગોળ આવી સાયણી આવી જઈ સાણી આવી જશે નાખો રાણકીમાં એમ નાખો હાલો મને નાખવાનું નહીં એવું છે એટલે આ સારું કર્યું મિક્સરમાં નાખ્યું હો હા નકર તો હા નકર આમાં ઓલા સુકુલા રોટલાના ઓલા હોય ને બીજનો સોરાય નહીં ઓલા યાર કાજુ બદામ માથે નાખી દે એટલે હા માથે નાખી દેવાનું ઓલા ટુકડી ઓલું નાખી દીધી આવી પૈસી અને ભેગું નાખું હા અને ભેગું જ નાખી શોર્ટવાને કઈ બીજું લાગે વેરી જ દેવું નાખે કાજુ બદામ. હવે એટલું ઉતાર લો ચૂલો લગે હે આજે તો આપણે શુક્રવાર ને રહ્યા છે બપોરે ઘરે એની બાજુ અમારા મોટા બાને છે આજ દઈસાવાનું સેલો દી એટલે એ ગોયણીઓ કરી છે એની બાજુ જોઈને બોલે છે શું છે ગોયણીઓ કરી બધા જો દે સારી ઊંધી દેવાનું હોય એની બાજુ જો ગોયણીઓ બધી થાય છે વેસવા માંડ્યા લાગે ગોયણીઓ કરી જાજી નહીં છે આ દશામાન વરત નો હે સેલો દી હા કેટલા વરસ ઉજવવાનું હોય આજ છે સેલો દી એટલે આજ જાગરણ હે પાછું સવારે ઉઠીને વેલા પધરાઈ આવવાના ગોળનું ખાઈ લે ને પછી આ દઈ દેવાની બધા જમવા બેસી જાય છે તમારે જમવું હોય તો આવી જાવ આજે જમવાનું હોય નિખા નિયા રાખ્યું છે ઓસરી મોટી રહે ને ઘરે મોટી ઓસરી મળે ધાબા માથે રખાય ને ઈ અંદર કરતા હાર પણ રાત નું રાખ્યું હોય ને તો ધાબામાં જ મજા આવે આ દી નું રાખ્યું ના મજા તડકો લાગે તમારા મુકાભાઈ હોતક જો આયા પેડા હીન હા જમી આવો હાલો અત્યારે હાંજક ના વાગ્યા 6 અને હું ફાઇનલી આપણે ખરાબામાં જો
અહીંયા જો આપણે ખડ કેટલું અને સુરત દાદા આવજો આટલા હે બાકી અહીંયા હે ને સીધા હુંઈંગ જરાક હમણાં ડૂબી જાય છે અને વાદળા જો આ એક હે મોટું વાદળું બાકી તો આઈન બાજુ હે જો ને વરસાદ કાંઈ આવતો નહીં એટલે આ જાહેરમાં થોડીક તાણ પડી ગઈ આપણે ને હું આવ્યો તો રહ્યો ને કંકોડા ઓલું શું કે આ કંકોડા ગોતવા જો હારિયા તમે જોયા હોય કે ન જોયા હોય આવો વેલો હોય ને એમાં થાય જો હાર્યું આપણો વિડીયો થઈ છે તોડવા આ રીતે વેલામાં થાય ને એ લગભગ નહીં હોય અહીંયા આવ્યા કેટલાય થયા જો નાના નાના રિયાના થતા જ આવે બધા આવડા હોય ને હાથી નાના હોય ને એ તોડ લેવાય હાથી મોટાય થાય એટલે આવા રિયાને ઘરે રહે ને શાક બનાવે એટલે મીઠું મસ્તીનું થાય હમણાં બનાવ્યું તો આપણે એ આપણે અહીંયા હેને લાવ્યા હતા કપામાં બાંધતા હતા ને ત્યારે અહીંયા હતા ને તો અહીંયા હેને તોલ લીધા હાલો અહીંયા થોડાક તોલ લઉં ને અહીંયા જો તમે ખડ એવું હોય ને મસ્ત મજાનું પવન આવે ને એટલે આમ બધું આમ થાય જાહેર જેવો આપણે થોડીક હુકાવા માંડી છે વરસાદ હમણાં થયો નહીં ને જો પાંદડા હુકાવા માંડ્યા પાણી ઓછું થઈ ગયું ને બાકી આ ખડ ને તો કાંઈ નથી થયું જો એ તો એમને એમ લીલું સામ કયું ખડ કહેવાતું હોય સાને મને નામ મળતું આટલા જયડા જો 4-5 જ જયડા છે જાજા જયડા નહીં હતા નહીં નાના હતા જાજા હતા આને બધ થોડીક મોટી જાય છે અહીંયા થોડીક નાની છે